હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ્રુવીઝ કિચન. આજે આપણે બનાવીશું કાજુ પાલક પુલાવ. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ પુલાવને આપણે ઘણા બધા વેજીટેબલ સાથે બનાવશું તો ખૂબ જ હેલ્ધી આ પુલાવ બનીને તૈયાર થાય છે અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. આ પુલાવને બનાવી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એ લોકોને પણ આ પુલાવ ખૂબ જ ભાવશે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનશે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કાજુ પાલક પુલાવની રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો. ધોયેલી 500 ગ્રામ પાલકને એક તપેલીમાં લઈશું. બે ગ્લાસ પાણી ઉમેરીશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે આપણે ઢાંકણ ઢાંકીને પાલકને 2 મિનિટ બોઇલ કરીશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે ઢાંકણ ખોલીને પાલકને ઠંડા પાણીમાં નાખી દઈશું કેમ કે પાલકનો લીલો કલર જળવાઈ રહે છે. પાલકમાંથી પાણીને નીકાળી દઈશું. પાલકને મિક્સર જારમાં લઈ લઈશું. પાલકમાંથી હજુ પણ પાણી રહી ગયું હોય તો નીકાળી દઈશું. પાલકને ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો કે પાલકની પ્યુરી તૈયાર થઈ ગઈ છે. હવે એક કડાઈમાં 3.5 પરી તેલ લઈશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તેલ સહેજ ગરમ થાય પછી અડધી ચમચી જીરું ઉમેરીશું. એક ઇલાયચી ઉમેરીશું. ગેસની ફ્લેમને ધીમી રાખીશું. બારથી 14 જેટલા કાજુને તેલમાં એડ કરીશું. એક નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. બે થી 3 ચમચી જેટલા લીલા વટાણા એડ કરીશું. એક બાઉલ સમારેલી કોબીજ ઉમેરીશું.
2 ચમચી લીલું લસણ એડ કરીશું. એક ચમચી લીલા મરચાં એડ કરીશું. 1 નંગ ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું. બધા વેજીટેબલ્સને 1 મિનિટ સાંતળી લઈશું. પંદર થી 20 નંગ સૂકી દ્રાક્ષ ઉમેરીશું. હવે પાલકની પ્યુરી એડ કરીશું. એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 ચમચી હળદર પાવડર ઉમેરીશું. 1.5 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. 1 ચમચી પાવભાજીનો મસાલો એડ કરીશું. અડધી નાની ચમચી ગરમ મસાલો ઉમેરીશું. મિક્સર જારમાં થોડું પાણી નાખીને બચેલી થોડી પાલકની પ્યુરીને એડ કરીશું. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. ઢાંકણને ઢાંકી દઈશું. હવે 2 મિનિટ ચડવા દઈશું. વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા રહીશું. સ્વાદ અનુસાર સિંધવ મીઠું એડ કરીશું. તેલ છૂટું પડી જાય પછી જે આપણે બોઇલ કરેલા બાસમતી રાઈસને એડ કરીશું. એક ચમચી ઘી એડ કરીશું. હવે આપણે આ પુલાવને ચમચાની મદદથી રાઈસનો દાણો તૂટે નહીં એ રીતે આપણે એને સરસ મિક્સ કરી લઈશું. એકદમ હળવા હાથે તમારે આ પુલાવને મિક્સ કરવાનો છે. બિલકુલ રાઈસનો દાણો તૂટે નહીં એ રીતે આને મિક્સ કરીશું. પુલાવને ખૂબ જ સારી રીતે મિક્સ કર્યા પછી આને આપણે 1-8 મિનિટ માટે થવા દઈશું. એટલે આપણે જે પાલકની પ્યુરી ઉમેરેલી છે એ સરસ કૂક થઈ જાય અને રાઈસ સાથે એનો એકદમ સરસ પાલકનો ટેસ્ટ બેસી જાય. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો અહીંયા 1-8 મિનિટ પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પુલાવનો કલર આવી ગયો છે. કોથમીર એડ કરીશું. કાજુ પાલક પુલાવ ખાવા માટે એકદમ તૈયાર છે. પુલાવને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું.
ગરમા ગરમ કાજુ પાલક પુલાવ તૈયાર છે. તો તમે આ રીતથી પુલાવને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. રેસીપી તમને સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.